दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। तो मित्रों, लास्ट टाइम આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની એક્સરસાઇઝ જોઈ હતી। હવે આજે આપણે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરવાના છે। તો શરૂ કરીએ ચાલુ વર્તમાનકાળથી। ચાલુ વર્તમાનકાળને ઇંગ્લિશમાં કહે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। મિત્રો, ચાલુ વર્તમાનકાળની અંદર વર્તમાનમાં જે ક્રિયાઓ થઈ રહી હોય તે ઉદાહરણ તરીકે લેવામાં આવે છે। દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો છું, પવન આવી રહ્યો છે, રમેશ ખાઈ રહ્યો છે, લોકો બોલી રહ્યા છે, તેઓ દોડી રહ્યા છે, વગેરે વગેરે ઉદાહરણો ચાલુ વર્તમાનકાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના છે। અહીંયા મેં બે ઉદાહરણ લખ્યા છે। એ બે ઉદાહરણના અભ્યાસ પરથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। અહીંયા પહેલું જે ઉદાહરણ છે એ પહેલા ઉદાહરણમાં કીધેલું છે કે મહેશ પાણીપુરી ખાઈ રહ્યો છે। તો વાક્યના અંતમાં રહ્યો છે આવે છે એટલે આપણને આઈડિયા આવી જાય કે એ ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે। હવે જ્યારે એને નકારાત્મક બનાવવું છે તો નકારાત્મક બનાવતી વખતે આપણે નથીનો ઉપયોગ કરવો પડશે। તો મહેશ પાણીપુરી નથી ખાઈ રહ્યો એ ચાલુ વર્તમાન કાળનું નકારાત્મક વાક્ય છે। આ જ રીતે બીજું ઉદાહરણ હું તમને ભણાવી રહ્યો છું, અહીંયા પણ વાક્યના અંતમાં રહ્યો છું આવે છે એટલા માટે એને ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એમ કહી શકાય। હવે આનું આપણે નકારાત્મક બનાવીએ તો હું તમને નથી ભણાવી રહ્યો, અહીંયા નથી આવે છે એનો મતલબ એમ છે કે આ પણ ચાલુ વર્તમાન કાળનું નકારાત્મક વાક્ય છે। ઇન શોર્ટ, ચાલુ વર્તમાન કાળની અંદર નકારાત્મક બનાવતી વખતે નથીનો ઉપયોગ થાય છે। હવે આ જ રીતે મિત્રો ચાલુ ભૂતકાળ, જેને ઇંગ્લિશમાં કહે છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ। હવે ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ રહી હતી એના માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો હતો, મહેશ પાણીપુરી ખાઈ રહ્યો હતો, રમેશ દોડી રહ્યો હતો, અમે લખી રહ્યા હતા, વગેરે વગેરે ઉદાહરણો ચાલુ ભૂતકાળના ઉદાહરણો છે। હવે અહીંયા મેં બે ઉદાહરણો લખીને આપેલા છે તે જોઈએ। અહીંયા લખેલું છે કે મહેશ પાણીપુરી ખાઈ રહ્યો હતો। હવે અહીંયા ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા હતો, રહ્યો હતો આવે છે। હવે રહ્યો છું આવે તો વર્તમાનકાળ, રહ્યો હતો આવે તો ભૂતકાળ। તો મહેશ પાણીપુરી ખાઈ રહ્યો હતો એ ચાલુ ભૂતકાળનું વાક્ય થયું। જ્યારે એને નકારાત્મક બનાવવામાં આવશે ત્યારે ન હોતો એનો ઉપયોગ થશે। મહેશ પાણીપુરી નહોતો ખાઈ રહ્યો। જ્યારે આપણે નકારાત્મક બનાવવાનું હોય ત્યારે જ ખાસ ધ્યાન આપવું પડે છે। તો મહેશ પાણીપુરી નહોતો ખાઈ રહ્યો। આ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, હું તમને ભણાવી રહ્યો હતો। એનું નકારાત્મક કરીશું તો થશે હું તમને નહોતો ભણાવી રહ્યો। તો આ રીતે આપણે ચાલુ ભૂતકાળના ઉદાહરણો સમજી શકીએ છીએ। એના પછી આવે છે ચાલુ ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ। મિત્રો, ચાલુ ભવિષ્યકાળની અંદર જે ક્રિયાઓ ભવિષ્યમાં થઈ રહી હશે એને ચાલુ ભવિષ્યકાળમાં મૂકવામાં આવે છે। દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો હોઈશ એટલે આ ક્રિયા ભવિષ્યમાં થઈ રહી છે એટલા માટે આ વાક્ય ચાલુ ભવિષ્યકાળનું છે એમ કહી શકાય। આ જ રીતે મિત્રો ચાલુ ભવિષ્યકાળ
ચાલુ ભવિષ્યકાળના ઉદાહરણમાં જોઈએ તો હું તમને ભણાવી રહ્યો હોઈશ, રમેશ દોડી રહ્યો હશે, મહેશ પાણીપુરી ખાઈ રહ્યો હશે, લોકો વાંચી રહ્યા હશે વગેરે વગેરે પ્રકારના ઉદાહરણો આવી શકે છે. હવે અહીંયા મેં 2 ઉદાહરણો લખ્યા છે, તે જોઈને આપણે આપણો કોન્સેપ્ટ ક્લિયર કરીએ. દાખલા તરીકે મહેશ પાણીપુરી ખાઈ રહ્યો હશે, અહીંયા પાછળ રહ્યો હશે આવે છે, તો આપણે આગળ જોયું ચાલુ વર્તમાન કાળની અંદર રહ્યો છે આવે છે, ચાલુ ભૂતકાળની અંદર રહ્યો હતો આવે છે અને ચાલુ ભવિષ્યકાળની અંદર રહ્યો હશે આવે છે. હવે આનું જ્યારે નકારાત્મક બનાવવું હોય ત્યારે મહેશ પાણીપુરી નહીં ખાઈ રહ્યો હોય, નહીંનો ઉપયોગ થતો હોય છે. એટલે ચાલુ ભવિષ્યકાળની અંદર જ્યારે નકારાત્મક બનાવીશું ત્યારે નહીંનો ઉપયોગ થશે. આપણે જોયું તે પ્રમાણે ચાલુ વર્તમાન કાળમાં નથીનો ઉપયોગ થયો, ચાલુ ભૂતકાળની અંદર નનો ઉપયોગ થયો અને ચાલુ ભવિષ્યકાળની અંદર નહીંનો ઉપયોગ થાય. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણમાં છે કે હું તમને ભણાવી રહ્યો હોઈશ, એનું નકારાત્મક જોઈશું તો થશે હું તમને નહીં ભણાવી રહ્યો હોય. તો મિત્રો આ પ્રમાણે આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળના વાક્યોને સરળતાથી સમજી શકીએ છીએ. હવે આના પછીની એક્સરસાઇઝ જે આ 3 કાળ ઉપર આધારિત હશે તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.